હેલો દોસ્તો, ડેલ્ટા ઈ હબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 3 શ્રેણિક વિશે ભણીશું. શ્રેણિક એ વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ ગોઠવણી છે. જેમ કે અહીં વાસ્તવિક સંખ્યાઓ a b c d e f g h એને આપણે લંબચોરસમાં ગોઠવેલા છે. જે આ લંબચોરસ જે ગોઠવણી છે એને આપણે કહીશું શ્રેણિક. જેમાં આડી લાઈનમાં જે સંખ્યાઓ લખેલી છે એ આડી લાઈને આપણે કહીએ છીએ હાર. જેમ કે અહીં પહેલી હારમાં 4 ઘટકો છે a b c ને d. તેવી રીતે બીજી હાર તો આને આપણે હાર 2 કહીશું અને પહેલી છે હાર 1. તેવી રીતે જે ઊભા હોય તેને આપણે સ્તંભ કહીએ છીએ, કોલમ કહી શકાય. તો કોલમ 1 એટલે કે C1, કોલમ 2 C2, કોલમ 3 અને કોલમ 4 C4. બરાબર છે. તો આડી છે અને હાર એટલે રો 1, રો 2, રો 3 એમ કહી શકાય. અહીં કક્ષા જે થશે એ શ્રેણિકની કક્ષા છે એ હાર ગુણ્યા સ્તંભ કહી શકાય, હાર ક્રોસ સ્તંભ. હાર અહીં 2 છે માટે એને 2 ક્રોસ 3 એની કક્ષા કહીશું, કારણ કે 2 હાર અને 3 સ્તંભ છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અંદર યસ એ આઈ જે કોઈ એક શ્રેણિક છે એ આઈ જે 4x3 શ્રેણિક, જેમાં 4 હાર છે અને 3 સ્તંભ છે. તો એની અંદર આપણે આ રીતે શ્રેણિકને દર્શાવી શકીએ. a બરાબર a11, a12, a13, a14, જેમાં 4 હાર છે. તો પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર અને આ ચોથી હાર. બરાબર છે. અને અહીં સ્તંભ 3 છે, હાર ક્રોસ સ્તંભ એટલે કે 3 જ સ્તંભ હોવા જોઈએ, પહેલો, બીજો અને આ ત્રીજો. તો એક શ્રેણિક આપણને આ મળે એ આઈ જે 4x3. અને જો 4x4 લેવા જઈએ તો 4x4 શ્રેણિક મળશે a11, a12, a13, a14 એટલે ચોથો સ્તંભ મળે, પહેલી હાર ચોથો સ્તંભ, તેનો ઘટક a14 કહી શકાય. બરાબર છે. તેવી રીતે ચોથી હાર અને ચોથા સ્તંભના ઘટકને આપણે a44 કહીએ છીએ. તો આમ 4 હાર ને 4 સ્તંભ હોય તો એની કક્ષા 4x4 મળે છે. બરાબર છે. તો આમ 2x2 શ્રેણિક હોઈ શકે, 2x3 હોય, 3x3 હોય, n×n હોય, n×m શ્રેણિક બની શકે છે. જે શ્રેણિકની કક્ષા n×1 હોય તેવા શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક કહીએ છીએ, જેમાં એક જ સ્તંભ આવેલો હોય અને હાર ભલે ને 1, 2, 3, 4 એમ n હાર હોઈ શકે. બરાબર છે. તો આમ એક જ સ્તંભ આવેલો હોય અને n હાર હોય, n એટલે કે 2, 3, 4 ગમે તેટલી, તો આપણે તેને સ્તંભ શ્રેણિક કહીએ છીએ. તેવી રીતે છે હાર શ્રેણિક. તો હાર શ્રેણિક કોને કહેવાય મિત્રો? તો હાર શ્રેણિક કહીશું કે જે શ્રેણિકની કક્ષા 1x n હોય, એટલે કે ફક્ત એક જ હાર આવેલી હોય અને સ્તંભ ગમે તેટલા હોય. હાર ક્રોસ સ્તંભ એની કક્ષા હોય, એમાં હાર એક જ હોય અને સ્તંભ n હોય, તો તેવા શ્રેણિકને આપણે હાર શ્રેણિક કહીએ છીએ. બરાબર છે. તો દાખલા તરીકે અહીં આપણને આપેલું છે કે શ્રેણિક a બરાબર હારની અંદર a b c એમ n ઘટકો હોવાથી n સ્તંભ મળે છે અને એક જ હાર મળે છે, એટલે 1x n એની કક્ષા કહેવાય. બરાબર છે. તેવી રીતે નેક્સ્ટ જોઈએ કે જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહીએ છીએ. યસ. જેમાં હાર અને સ્તંભ સમાન હોય, લંબાઈ અને પહોળાઈ સમાન હોય તો આપણે ચોરસ કહીએ છીએ ને. લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ સમાન હોય તો આપણે ચોરસ કહીએ છીએ. તેવી રીતે શ્રેણિકની વાત કરીએ તો 2 હાર અને 2 સ્તંભ હોય. અહીં પહેલી હાર, બીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ. તો આમ 2 હાર અને 2 સ્તંભ છે એટલે એ ચોરસ બને છે. તો આપણે હાર અને સ્તંભની સંખ્યા અહીં 2x2 એ બંને સમાન હોય તો આપણે આ શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક કહેવાય. બરાબર છે. તો હા ચોરસ શ્રેણિક કહીશું કેમ કે હાર અને સ્તંભ સમાન છે. નેક્સ્ટ, જે લંબચોરસ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને આપણે લંબચોરસ શ્રેણિક કહે છે. હે ને? લંબચોરસ શ્રેણિક કે ભલે ને તે 2x3 હોય, એમાં 2 હાર અને 3 સ્તંભ હોય,
પરંતુ તેના બધા જ ઘટકો શૂન્ય હોય તો આને શૂન્ય શ્રેણિક કહેવાય. 2 ક્રોસ 2 માટે લઈ શકાય કે 0 0 0 0 તમામ ઘટકો 0 છે તો આપણે આ શ્રેણિકને પણ શૂન્ય શ્રેણિક કહીશું. બરાબર છે. તો જરૂરી નથી કે શૂન્ય શ્રેણિક જે છે એ ચોરસ જ હોય, લંબચોરસમાં પણ શૂન્ય શ્રેણિક હોઈ શકે. ત્યાર પછી છે વિકર્ણ શ્રેણિક. એને આપણે ડાયગોનલ મેટ્રિક્સ પણ કહી શકાય. ડાયગોનલ મેટ્રિક્સ અથવા તો વિકર્ણ શ્રેણિક. તો વિકર્ણ શ્રેણિકમાં યાદ રાખીશું કે ચોરસ શ્રેણિકની અંદરની વાત હોય કે જે ચોરસ શ્રેણિકમાં અગ્રવિકર્ણના ઘટકો સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહે છે. તો અગ્રવિકર્ણ કોને કહેવાય? તો અગ્રવિકર્ણ મિત્રો આપણે જાણીએ છીએ કે આ એક શ્રેણિક છે તો એમાં આ અગ્રવિકર્ણ કહીશું ને આ પશ્ચ વિકર્ણ કહીશું. આમાં આ અગ્રવિકર્ણ છે અને આ પશ્ચ વિકર્ણ છે. બરાબર છે. તો ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. વિકર્ણ શ્રેણિક માટે ચોરસ શ્રેણિક હોય. ચોરસ શ્રેણિકની અંદર ચોરસ શ્રેણિક માટેની વાત છે તો ચોરસ શ્રેણિકમાં અગ્રવિકર્ણના ઘટકો જોઈ શકાય એ વિકર્ણ ઘટકો સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય. ટૂંકમાં આના સિવાયના ઘટકો જોઈએ તો 0 0 0, આના સિવાયના તમામ ઘટકો જુઓ તો 0 0 0. તો આમ આ જે શ્રેણિક બન્યા તેને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. જેમાં વિકર્ણ શ્રેણિક એ ને આપણે ડાયગોનલ એટલે DIAG શોર્ટમાં લખીશું અને વિકર્ણના ઘટકો જો આ રીતે x y z હોય તો તે શ્રેણિક x y z વિકર્ણમાં લખીશું અને બાકીના ઘટકો 0 0 0 લઈશું. તો આ ચોરસ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો x y z અને તે સિવાયના બધા જ ઘટકો 0 0 0. તો આમ આ જે શ્રેણિક બને છે એને આપણે ડાયગોનલ x y z તરીકે લખાય અથવા તો વિકર્ણમાં x y z ને બાકીના ઘટકો 0 0 લખીશું તો એને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. બરાબર છે. ચલો નેક્સ્ટ કે ચોરસ શ્રેણિકના વિકર્ણના ઘટકો સમાન હોય અને બાકીના ઘટકો શૂન્ય હોય તો આ કંઈક વિકર્ણ શ્રેણિક જેવી જ વ્યાખ્યા દેખાય છે. તો ચોરસ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તો આપણે એને વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. પરંતુ અહીં આપણને એવું કીધેલું છે કે વિકર્ણ શ્રેણિકના ચોરસ શ્રેણિકના વિકર્ણોના ઘટકો કેવા હોય? સમાન અને બાકીના ઘટકો શૂન્ય હોય. ત્યાં સમાન નતા વિકર્ણ શ્રેણિકમાં અને જ્યારે અહીં વિકર્ણના ઘટકો સમાન આપેલા છે ત્યાં સમાન નતા. x y z a b c અલગ અલગ હોઈ શકે. અહીં સમાન અને બાકીના ઘટકો શૂન્ય છે. જેમ કે અગ્રવિકર્ણના ઘટકો a સમાન છે બાકીના ઘટકો 0. જેમ કે બીજો એક એક્ઝામ્પલ કે અગ્રવિકર્ણના ઘટકો x x x સમાન છે અને બાકીના ઘટકો 0. તો આવા શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક કહીએ છીએ. તો આવું કોઈ એક્ઝામ્પલ તમને પણ આવડતું હોય તો બોલી શકો છો કે વિકર્ણ શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહી શકાય એવી રીતે અદિશ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. તો એક્ઝામ્પલ આપણે બીજું લઈ શકીએ કે 2 0 0 2 અથવા 3 x 3 માં લેવું હોય તો 0 3 0 0 0 3 0 0 0 3. તો આ 3 x 3 શ્રેણિક છે, આ 2 x 2 શ્રેણિક છે. તો આમ આ ઘટકો સમાન હોય અને બાકીના 0 હોય તો આવા ચોરસ શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક કહીએ છીએ. તો તેવો જ એક શ્રેણિક આવે છે આના પછીનો એકમ શ્રેણિક. તો એકમ શ્રેણિકમાં મિત્રો યાદ રાખીશું કે વિકર્ણના ઘટકો 1 1 હોવા જોઈએ. સમાન તો હોય જ પરંતુ 1 જ હોય તો આપણે આને એકમ શ્રેણિક કહીએ છીએ. જેમ કે 3 x 3 માટેની વાત કરીએ તો 3 x 3 શ્રેણિકમાં પણ અગ્રવિકર્ણના ઘટકો સમાન તો છે જ પરંતુ 1 1 1 હોય તો આપણે આને એકમ શ્રેણિક કહીએ છીએ. જો 3 x 3 હોય તો એને આપણે I3 વડે દર્શાવાય અને 2 x 2 હોય તો એને આપણે I2 વડે દર્શાવીએ છીએ. બરાબર છે. તો આ એકમ શ્રેણિકને આપણે ઇંગ્લિશમાં આઈડેન્ટિટી મેટ્રિક્સ કહીશું. બરાબર છે. એકમ શ્રેણિક. ચલો નેક્સ્ટ છે કે બે શ્રેણિકો
આપણે બે શ્રેણિકોનો ગુણાકાર કરવો હોય તો આખા ચેપ્ટરમાં આ એક મહત્વનો મુદ્દો છે કે બે શ્રેણિકોના ગુણાકાર વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડતી હોય છે. તો એના માટે આપણે અહીં જોઈએ કે બે શ્રેણિકો અહીં આપણને આપેલા છે એ અને બી, અને બંને શ્રેણિક ચોરસ શ્રેણિક છે. બંને શ્રેણિકોનો આપણે ગુણાકાર કરવો છે એ બી, એ ઇન્ટુ બી, એટલે બે શ્રેણિકોનો ગુણાકાર જોઈએ છે. તો શું કરીશું કે પહેલા એ શ્રેણિકના જ ઘટકો દર્શાવીશું, ત્યાર પછી બી શ્રેણિકના ઘટકો બાજુમાં દર્શાવીશું. તો આ ખાસ ધ્યાન રાખીશું કે એ બી નો ગુણાકાર કરતો તો પહેલો શ્રેણિક એ મૂકવાનો, ત્યાર પછી બી શ્રેણિક મૂકવાનો. અને ગુણાકાર વ્યાખ્યાયિત કરવો હોય તો ગુણાકાર કઈ રીતે કરીશું તો યાદ રાખીશું કે પ્રથમ શ્રેણિકમાં હંમેશા હારનો ઉપયોગ કરવાનો, જ્યારે બીજા શ્રેણિકના હંમેશા સ્તંભનો ઉપયોગ કરીશું મિત્રો. બરાબર છે? તો પ્રથમ શ્રેણિકમાંથી હાર અને બીજા શ્રેણિકમાંથી સ્તંભનો ઉપયોગ કરીશું. હાર અને સ્તંભ, આ રીતે આપણે એ બી નો ગુણાકાર કરવાનો છે, જેમાં પહેલા શ્રેણિકની હંમેશા હાર લઈએ છીએ અને બીજા શ્રેણિકમાં સ્તંભ લઈએ તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો છે, એટલે કે પ્રથમ ઘટકોનો ગુણાકાર. તો અહીં આપણને મળે એપી, તેવી રીતે બીજા ઘટકોનો ગુણાકાર બીઆર. તો આમ એપી બીઆર આ બંનેના ગુણાકાર કર્યા અને તેવા પદોનો સરવાળો, એટલે આ પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક A11 ઘટક મળે છે. બરાબર છે? એટલે A11 ઘટક આમાં શું હોય તો કે એપી વત્તા બીઆર. તેવી રીતે આપણે પહેલી હાર ને બીજા સ્તંભનો ઘટક આપણે આ મેળવવો છે, તો એના માટે શું કરવું પડે કે પહેલા શ્રેણિકમાંથી પહેલી હાર અને બીજા શ્રેણિકમાંથી બીજા સ્તંભનો ઉપયોગ કરીશું. તો આમ પહેલી હાર બીજો સ્તંભ એટલે A12 ઘટક મળશે, જેમાં અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો AQ વત્તા BS. બરાબર છે? તેવી રીતે બીજી હાર પહેલો સ્તંભ, તો આમાં બીજી હાર લઈશું અને પ્રથમ સ્તંભ લઈએ. તો આમ ગુણાકાર કરો તો પ્રથમ ઘટકોનો ગુણાકાર CP, બીજા પદોનો ગુણાકાર DR. તો આમ CP વત્તા DR એ આપણને A21 ઘટક મળે. બરાબર છે મિત્રો? તેવી રીતે નેક્સ્ટ જોઈએ કે બીજી હાર અને બીજા સ્તંભના ઘટકોનો ગુણાકાર લઈએ, અનુરૂપ ઘટકોનો ગુણાકાર. તો CQ વત્તા DS એટલે કે A22 ઘટક આપણને મળે. બરાબર છે? ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો કે અહીં ગુણાકાર કરવા માટે પહેલા શ્રેણિકની હંમેશા હાર લેવી, બીજા શ્રેણિકમાંથી હંમેશા સ્તંભ લેવામાં આવે છે, જેમાં પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાથી એપી અને બીઆર અને ત્યાર પછી તેમનો સરવાળો કરવો. બરાબર છે? તો આમ આપણને પહેલો ઘટક મળે છે એપી વત્તા બીઆર. તેવી રીતે પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકોનો ઉપયોગ કરીએ તો AQ BS અને તેવા પદોનો સરવાળો. તો આમ AQ વત્તા BS. તેવી રીતે બીજી હાર અને પહેલો સ્તંભ લઈએ તો બીજી હાર પહેલો સ્તંભ લેતા આપણને અહીં પહેલા પદોનો ગુણાકાર CP, બીજા પદોનો ગુણાકાર DR. તો CP વત્તા DR. તેવી રીતે બીજી હાર અને બીજો સ્તંભ, તો બીજી હાર બીજો સ્તંભ A22, બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક મળે, જે અહીં મળે છે CQ વત્તા DS. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે બે શ્રેણિકો આપેલા હોય તો એમનો ગુણાકાર કરી શકીએ છીએ. તો યાદ રાખીશું કે બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે અસ્તિત્વ ધરાવે, ક્યારેક એવું બને કે ભાઈ બે શ્રેણિકોમાં કક્ષા કંઈક અલગ હોય. ધારો કે પહેલાની કક્ષા 2x3 છે અને બીજા શ્રેણિકની કક્ષા 2x3 છે, તો પછી આ બંને એ શ્રેણિક અને બી શ્રેણિકનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે નહીં. બરાબર છે? તો એના માટે અસ્તિત્વ ધરાવવા માટેની કન્ડિશન શું? તો અહીં આપણે આપેલું છે કે એબીના માટે એબીનો જો ગુણાકાર જોઈતો હોય તો એના માટે એ નો સ્તંભ અને બી ની હાર કેવી હોવી જોઈએ તો સમાન હોવી જોઈએ. ધારો કે અહીં એનો સ્તંભ જે 3 છે અને બી ની હાર ક્રોસ સ્તંભ એ કક્ષા છે, તો પહેલો જે દર્શાવે હાર છે. બરાબર? તો અહીં આ બંને સમાન નથી, અને સમાન નથી માટે આપણે એવું કહી શકાય કે એ અને બી નો ગુણાકાર અસ્તિત્વ ધરાવે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આમ બંને શ્રેણિકોનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે જાણવા માટે આપણે શું કરવું પડે કે પહેલા શ્રેણિકમાં ની કક્ષા ધારો કે M×N હોય અને બીજા શ્રેણિકની કક્ષા P×Q હોય, તો પછી આ બંને ઘટકો કેવા હોવા જોઈએ?
સમાન, પહેલા ક્ષણિકનો સ્તંભ અને બીજા ક્ષણિકની હાર સમાન હોય તો જ આપેલા બે ક્ષણિકોનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે છે. અને અસ્તિત્વ ધરાવે ત્યારે તેની કક્ષા શું મળે? એ બી ક્ષણિક ધારો અસ્તિત્વ ધરાવને આપણે ગુણાકાર કરીને મેળવવાનો ટ્રાય કરીએ તો પહેલા આપણને કક્ષા આપણે જાણતા હોય તો દાખલો સરળ પડે. તો આપણે શું કરીએ કે બીની કક્ષા કઈ મળે? તો યાદ રાખવાનું કે પ્રથમ ક્ષણિકની હાર ક્રોસ બીજા ક્ષણિકના સ્તંભ આના જેટલી કક્ષા હોય. ધારો કે અહીં આપણને એ ક્ષણિકની કક્ષા 2x2 છે, બી ક્ષણિકની કક્ષા 2x2 છે. તો પ્રથમ ક્ષણિકની હાર અને બીજા ક્ષણિકના સ્તંભ એટલે કે બે હાર અને બે સ્તંભ જેવી કક્ષા આપણને મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે આપણે એબી ક્ષણિકનું અસ્તિત્વ હોવું જોઈએ. ફરીથી એકવાર કે એબી માટે એનો સ્તંભ અને બીની હાર સમાન હોય તો એબી ક્ષણિકનું અસ્તિત્વ છે, એટલે કે એબીના ગુણાકારનું અસ્તિત્વ છે. અને અસ્તિત્વ હોય તો તેની કક્ષા શું હોય? તો પ્રથમ ક્ષણિકની હાર ક્રોસ બીજા ક્ષણિકનો સ્તંભ. બરાબર, એ એની કક્ષા થશે. ચલો નેક્સ્ટ, કે બે ક્ષણિકો છે એનો આપણે પરિવર્ત મેળવવો છે. તો પરિવર્ત ક્ષણિક કોને કહીશું પહેલા તો એ જોઈએ. પરિવર્ત ક્ષણિક એટલે કે આપેલા લંબચોરસ ક્ષણિકના અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા જેને આપણે કહીએ છીએ પરિવર્ત ક્ષણિક. ધારો કે આપણને એ ક્ષણિક આપેલો છે ABCD અને તેની કક્ષા પણ અહીંયા આપણને દેખાય છે કે કક્ષા છે બે હાર બે ચાર સ્તંભ. પહેલી હારમાં 4 ઘટકો ABCD, જ્યારે બીજી હારમાં EFGH. તો આમ આની જે કક્ષા છે 2x4 મળે છે. અને એમાં મેં તમને વાત કરી પરિવર્ત ક્ષણિક એટલે કે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા છે. બરાબર છે? તો એને પહેલી હારને પહેલા સ્તંભમાં મૂકી દઈએ તો ABCD, તેવી રીતે બીજી હારને બીજા સ્તંભમાં મૂકીએ EFGH. તો આમ આ જે ક્ષણિક મળ્યો છે એને આપણે A' અથવા તો A⁻T વડે દર્શાવીશું, જે આપણા એ ક્ષણિકનો પરિવર્ત ક્ષણિક છે. બરાબર, પરિવર્તન કરવાનું, હારને સ્તંભમાં ફેરવવાનું અથવા પરિવર્તન કરવાનું. બરાબર, તો આમ પરિવર્ત ક્ષણિક હારને સ્તંભમાં ફેરવવાની ક્રિયા જેને આપણે ઇંગ્લિશમાં એને ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કહીએ છીએ. એટલે ટ્રાન્સફર કરવાનું, હારને સ્તંભમાં ટ્રાન્સફર કરવાનું, એટલે એને ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એ કહીશું. બરાબર છે? એને A' અથવા તો A⁻T વડે દર્શાવીશું. નેક્સ્ટ છે એમાં જ કે સમમિત ક્ષણિક. તો સમમિત ક્ષણિક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે આપણને કોઈ ચોરસ ક્ષણિક આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ. ચલો અહીં આપણે પહેલા જોઈ લઈએ કે ચોરસ ક્ષણિક એ આપેલો હોય. અહીંયા આપેલો જ છે આપણને કે એ ચોરસ ક્ષણિક છે. 2x2 હોઈ શકે, 3x3 હોઈ શકે, 4x4 હોઈ શકે. અને તો એના માટે આપણે સમમિત ક્ષણિક લેવો છે તો હારને સ્તંભમાં ફેરવ્યા એને આપણે પરિવર્ત ક્ષણિક કહીએ છીએ. અને એ પરિવર્ત ક્ષણિક મેળવ્યા પછી એનો પરિવર્ત આપણે A' મેળવો છે અને પછી ચેક કરવામાં આવે કે પહેલી હારમાં 1 2, પહેલી હારમાં 1 2, બીજી હારમાં 2 4, બીજી હારમાં 2 4. તો પરિવર્ત કરતા પણ ક્ષણિકમાં કોઈ ફેરફાર થયો નહીં, એટલે ક્ષણિક એનો એ જ મળે છે. A' બરાબર એ જ થાય. તો આવા ક્ષણિક એને આપણે શું કહીશું મિત્રો? સમમિત ક્ષણિક કહીશું. હે ને? તો અહીં આપણે વ્યાખ્યા આપેલી છે સમમિત ક્ષણિકની કે એ માટે ચોરસ ક્ષણિકની વાત છે કે ચોરસ ક્ષણિક એ માટે A' બરાબર એ થાય. ચોરસ કેમ? કેમ કે લંબચોરસ તમે જો 2x3 ક્ષણિક લેશો તો હારને સ્તંભમાં ફેરવો પરિવર્ત કરો તો 3x2 થાય, સમાન થાય નહીં. માટે ચોરસ ક્ષણિક હોવો જરૂરી છે. એ ક્ષણિક ચોરસ હોય અને A' બરાબર જો એ થાય એટલે કે પરિવર્ત પોતે જ મળે તો આપણે એ ક્ષણિકને સમમિત ક્ષણિક કહીએ છીએ. તો પછી એવું ના મળે તો એ ગમે તે થઈ શકે ને, એવું ના હોય તો અન્ય કોઈ પણ ક્ષણિક મળી શકે. અથવા એવું પણ બને કે ભાઈ વિરોધીમાં મળતો હોય, જેમ કે જો ચોરસ ક્ષણિક એ માટે એનો ડેશ એટલે કે પરિવર્ત ક્ષણિક -a પણ થઈ શકે છે. અને જો -a થાય તો એને આપણે વિસંમિત ક્ષણિક કહીએ છીએ. વિસંમિત ક્ષણિક કહેવાય. બરાબર છે?
જો a ડેશ બરાબર પ્લસ એ મળે તો એને આપણે સમમિત શ્રેણિક કહીશું. a ડેશ બરાબર માઇનસ એ મળે તો આપણે એને વિસંમિત શ્રેણિક કહીએ છીએ. બરાબર. તો એનું એક્ઝામ્પલ લઈએ કે કેવી રીતે મળી શકે. તો એ શ્રેણિક ધારો કે અહીં આપેલો છે, ચોરસ જ છે, 3x3 માં આપેલો છે. હવે 3x3 માં ચોરસ શ્રેણિક આપેલો છે, એમાં આપણે પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવીએ એટલે કે આનો પરિવર્ત કરીએ. તો પરિવર્ત કરશો એટલે a ડેશ આપણને કંઈક આવો મળે કે a ડેશ બરાબર પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવવાથી 0 1 2 પહેલા સ્તંભમાં, બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં મૂકીશું એટલે -1 0 -2, ત્યાર પછી ત્રીજી હારના ઘટકો ત્રીજા સ્તંભમાં -2 2 0 -2 2 0. તો આ જે શ્રેણિક મળ્યો એ પરિવર્ત મળ્યો. બરાબર છે. પણ પરિવર્ત આપણે શું કહેવાનું, માઇનસ એ થાય કે નહીં ચેક કરવાનું ને. તો આમાંથી બધામાંથી આપણે -12 કોમન કાઢી લઈએ. જો બધામાંથી -12 લઈએ તો આમાંથી આ માઇનસ વાળા પદો પ્લસ હશે એટલે કે 0 1 2, ત્યાર પછી -1 0 -2, ત્યાર પછી છે -2 2 0. એમ કે આમાંથી માઇનસ કોમન કાઢવાના છે અને -2 2 0 એટલે આ +2 છે મિત્રો. બરાબર છે. તો આમ જોઈ શકાય કે આ એ શ્રેણિક છે અને આ અંદર જે આપણે માઇનસ કોમન કાઢતા એ શ્રેણિક જ મળે છે. માઇનસ અને પછી આ એ, તો આમ -a મળ્યો. a ડેશ બરાબર -a હોય તો એને વિસંમિત શ્રેણિક કહેવાય. તો આવો બીજો કોઈ એક્ઝામ્પલ મિત્રો, તો આપણે 2x2 માં એકવાર લઈ લઈએ કે ધારો કે બી શ્રેણિક અહીંયા આપેલો હોય 0 3 -3 0. તો આને પરિવર્ત કરો તો શું મળે, પરિવર્ત કરતા આપણને અહીં મળશે બી ડેશ જે છે 0 3 પહેલા હારને પહેલા સ્તંભમાં ફેરવવાનો જેથી પરિવર્ત મળે છે -3 0. બરાબર છે. હવે માઇનસ નિશાની કોમન કાઢો તો આપણને ખ્યાલ છે કે 0 3 -3 0 મળે અને આ જે શ્રેણિક બી છે તો બી ડેશ બરાબર કેવો મળ્યો -b. તો આ જે બી શ્રેણિક છે એને પણ આપણે વિસંમિત શ્રેણિક કહીશું. ડાયરેક્ટ શોર્ટમાં યાદ રાખી લેવાનું કે વિસંમિતમાં વિકર્ણના ઘટકો 0 0 0 હોય, અગ્ર વિકર્ણના જ ઘટકો 0 0 0 રાખવાના. જ્યારે તેના સિવાયના 1 2 અને 2 1 ઘટકો વિરોધી છે, તેવી રીતે 1 3 અને 3 1 ઘટક વિરોધી છે, 2 3 અને 3 2 ઘટક પણ વિરોધી લેવાના. તો આ પ્રમાણે આપણને વિસંમિત શ્રેણિક મળી શકે. અને જેમ કે 2x2 માં જોઈ લો તો કે વિકર્ણના ઘટક 0 0 0, અગ્ર વિકર્ણના ઘટક 0 0 0, 1 2 અને 2 1 વિરોધી, એટલે તરત નક્કી થઈ જ જાય કે આપેલો શ્રેણિક વિસંમિત શ્રેણિક છે. ચલો નેક્સ્ટ પ્રમેય છે કે બે શ્રેણિક એક એ શ્રેણિક છે ચોરસ શ્રેણિક. બરાબર છે કે ચોરસ શ્રેણિક એ માટે એ શ્રેણિક ચોરસ શ્રેણિક લઈએ અને એના માટેની વાત કરું કે એ અને તેનો પરિવર્ત શ્રેણિક a ડેશ અથવા તો a⁻t એ આપણે બંને લીધા. ધારો કે એ શ્રેણિક અહીંથી લઉં 1 2 3 4 જે સંમિત કે વિસંમિત નથી, એટલે કે હારને સ્તંભમાં ફેરવવાથી એ પોતે મળતો નથી, માઇનસ એ મળતો નથી, એટલે સંમિત કે વિસંમિત નથી. અને ડેશ આ રીતે કંઈક મળે કે 1 2 3 4. બરાબર છે. તો એનો એ શ્રેણિક તો નથી જ મળતો, સંમિત કે વિસંમિત નથી. પરંતુ જો બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણને કોઈ નવો શ્રેણિક મળે છે. ધારો કે બી, એ શું મળે તો કે 1 + 1 2, 2 + 3 5, પહેલા ઘટકનો સરવાળો a11 નો b11 સાથે સરવાળો, a12 નો b12 સાથે સરવાળો કરવાનો છે. તો આમ 3 + 2 5 અને 4 + 4 8. હવે બી શ્રેણિક તમે જુઓ તો કે બી શ્રેણિક કેવો મળે છે તો કે હારને સ્તંભમાં હવે આના ફેરવામાં આવે 2 5, સ્તંભમાં જુઓ તો પણ 2 5, બીજી હાર જો 5 8 તો બીજો સ્તંભ પણ 5 8. તો આમ હાર અને સ્તંભ સમાન જ લાગે કે પહેલી હાર પહેલો સ્તંભ સમાન છે, બીજી હાર બીજા સ્તંભ પણ ઘટકો સમાન છે. સમાન એટલે કે અંદરના અંદર ઘટકો સમાન નથી, પણ હારને જોવો અને સ્તંભને જોવો તો ઘટકો એ પ્રમાણે જ મળે છે ને. તો આમ આ જે બી શ્રેણિક છે કેવો મળે છે, સંમિત શ્રેણિક. તો આમ વ્યાખ્યા શું કહે, પ્રમેય શું કહે છે કે ચોરસ શ્રેણિક એ માટે a વત્તા a ડેશ એ હંમેશા કોઈ પણ શ્રેણિકની વાત હોય, સંમિત હોય કે ના હોય, વિસંમિત હોય કે ના હોય, અને પરંતુ જો કોઈ પણ શ્રેણિક ચોરસ શ્રેણિક હોય અને તેમના પરિવર્ત સાથે સરવાળો કરવામાં આવે તો એ હંમેશા
સંમિત શ્રેણિક જ મળે. કોઈ પણ તમે જાતે એક એક્ઝામ્પલ લઈને ટ્રાય કરી લેજો. કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ શ્રેણિક ધારી લેવાનો 2x2 પણ ચોરસ હોવો જોઈએ અને એનો પરિવર્ત શ્રેણિક સાથે સરવાળો કરવાનો અને આપેલો જે પણ શ્રેણિક મળે એનું નામ કોઈ પણ આપી દઈએ સી અને તેનો પરિવર્ત ચેક કરવાનો સી ડેશ કરો. જો સી ડેશ બરાબર સી મળે તો એને સંમિત શ્રેણિક કહીશું. તેવી રીતે પ્રમેય 2 છે એના જેવો જ કે ચોરસ શ્રેણિક એ માટે a માઇનસ a ડેશ એટલે કે સરવાળો કરો તો સંમિત મળે, પરંતુ બાદબાકી કરીએ તો તે હંમેશા વિસંમિત શ્રેણિક જ મળે છે. બરાબર છે. તો ચોરસ શ્રેણિક એ માટે સરવાળો પરિવર્ત અને આપેલા શ્રેણિકનો ચોરસ શ્રેણિકનો સરવાળો કરવામાં આવે તો તે સંમિત મળે, ત્યારે બાદબાકી કરવામાં આવે તો તે વિસંમિત મળે છે. તો સંમિત વિસંમિત ત્યાર પછી પરિવર્ત છે. પરિવર્તના ગુણધર્મો કે કંઈક આવા છે કે પરિવર્તનો પરિવર્ત મેળવો તો શ્રેણિક પોતે મળે. કોઈ અચળાંક k નો શ્રેણિક સાથે ગુણાકાર કર્યા પછી પરિવર્ત મેળવો છો ડેશ કે પછી a ડેશ કર્યા પછી k ગુણો છો. અચળાંક છે k, સ્મોલ k છે જે અચળાંક છે અને અચળાંકને ગુણવા માટે તમે જાણો છો કે 2 ઇન્ટુ મેટ્રિક્સ a b c d હોય તો આપણે બધા જ ઘટકો સાથે 2 ગુણાશે એટલે 2a 2b 2c અને 2d થશે. બરાબર છે. તો અહીં આ k પણ આ રીતે અચળાંક જ છે, એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. બરાબર છે. તો શૂન્ય સિવાય હે ને, તો શૂન્ય પણ હોય તો પણ વાંધો નહીં આવે, બંને સમાન જ રહેશે. તો આમ કે એનો હોલ પરિવર્ત કે પછી પરિવર્ત કર્યા પછી કે ગુણો બંનેનો જવાબ સમાન મળે. તેવી રીતે છે કે a પ્લસ બી એનો હોલ પરિવર્ત મેળવો અથવા a માઇનસ બીનો હોલ પરિવર્ત મેળવો તો અલગ અલગ પરિવર્ત કરી શકાય. ત્યાર પછી સરવાળો કે બાદબાકી કરી શકો છો. અને જેમ કે અહીં a પ્લસ બી હોલ ડેશ કરવો છે તો a ડેશ પ્લસ બી ડેશ, અને જો a માઇનસ બી હોલ ડેશ કરવો છે તો પછી a ડેશ માઇનસ બી ડેશ લખી શકાય છે. નોર્મલ ગુણધર્મો જ છે, ચકાસવાના દાખલાની રીતે ચકાસી પણ શકો છો. બરાબર છે. આપણે સ્વાધ્યાયની અંદર આવા દાખલા આવશે એટલે સ્વાધ્યાયમાં પણ જોઈશું. તેવી રીતે ગુણાકારમાં, તો ગુણાકારમાં મિત્રો યાદ રાખીશું કે AB નો પરિવર્ત મેળવવો હોય, AB શ્રેણિકના ગુણાકારનો પરિવર્ત, તો તે B ડેશ A ડેશ એટલે કે પહેલા બીજો શ્રેણિક લખવાનો એનો પરિવર્ત અને ત્યાર પછી પહેલા શ્રેણિકનો પરિવર્ત આ B ડેશ A ડેશમાં કન્વર્ટ થાય. તો પછી મિત્રો BA હોલ ડેશ શોધવો હોય તો શું કરવું પડે? તો કાં તો BA નો ગુણાકાર કરીને પરિવર્ત મેળવો અથવા તો પછી એના બરાબર એમ પણ લખાય A ડેશ B ડેશ. બરાબર છે. તો આ જ મુજબ આપણને B ડેશ A નો પરિવર્ત પણ હોઈ શકે તો લખાય A ડેશ B. બરાબર છે. અદલા બદલી પણ કરવાની અને ડેશ તો લગાવવાનો જ બંનેને. બરાબર. તો આ પ્રમાણે ગુણધર્મ યાદ રાખીશું જેથી દાખલા સરળ થઈ શકે. બરાબર છે. અહીં ડેશ છે. ચલો નેક્સ્ટ કે આપણને એક દાખલો 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછાતો હોય છે કે કોઈ એક શ્રેણિક ચોરસ શ્રેણિક એ આપેલો હોય a b c d કોઈ પણ ચોરસ શ્રેણિક આપેલો હોય અને એને સંમિત અને વિસંમિતના સરવાળા રૂપે દર્શાવવાનું હોય છે. શ્રેણિક એ જ છે અને બે શ્રેણિકો લેવાના, સંમિત અને એક વિસંમિત, એમના સરવાળો એ થાય એવું આપણે દર્શાવવાનું હોય. તો મિત્રો શું કરવાનું? તો એના સ્ટેપ્સ હું તમને કહી આપું કે આપણને એ શ્રેણિક તો આપેલો જ હોય, ત્યાર પછી તેનો પરિવર્ત શ્રેણિક મેળવીશું. પરિવર્ત એટલે અનુરૂપ અનુરૂપ ફેરવાની ક્રિયા. બરાબર છે. અને ત્યાર પછી તેમનો સરવાળો કરતા આગળ પ્રમેય જોયો કે બે શ્રેણિકોનો પરિવર્ત અને શ્રેણિક પોતે બંનેનો સરવાળો કરો તો તે સંમિત મળે છે. હે ને? તો આપણે શું કરવાનું? a વત્તા a ડેશ મેળવી લેવાનો. સારું. a વત્તા a ડેશ જો સંમિત હોય તો એને 2 વડે ભાગો તો પણ તે સંમિત જ મળે ને. તો આપણે નેક્સ્ટ ચોથું સ્ટેપ શું કરીશું? 1/2 a પ્લસ a ડેશ કરીશું. આ 1/2 કેમ કર્યો એ આપણે આગળ થિયરીમાં સમજાવીએ. હે તો આટલા સ્ટેપ કર્યા પછી વિસંમિત મેળવવાનું તો આપણે જાણીએ છીએ કે ભાઈ બાદબાકી એ વિસંમિત થાય તો a અને માઇનસ a ડેશ મેળવીશું, તેને પણ 2 વડે ભાગી દઈશું તો એ પણ વિસંમિત શ્રેણિક જ મળે છે. તો આ જે a પ્લસ a ડેશ બાય 2 x શ્રેણિક છે એનો પરિવર્ત મેળવવાનો એટલે x પોતે મળે તો x એ સંમિત થયો. તેવી રીતે આ શ્રેણિકને આપણે y ધારીએ એટલે એનો પરિવર્ત મેળવતા -y મળે
તો આપણે y એ વિસંમિત શ્રેણિક છે એવું દર્શાવવાનું. અને ત્યાર પછી લાસ્ટમાં આપણે શું કરવાનું, આજે x શ્રેણિક મેળવ્યો એ અને y શ્રેણિક મેળવ્યો એમનો સરવાળો કરીશું. તો સરવાળો કરતાં આપણને એ મળે તો એવું કહી શકાય કે આપણો એ જે છે એ સંમિત ને વિસંમિતના સરવાળા સ્વરૂપે વ્યક્ત કર્યો કહેવાય. બરાબર છે. તો આપણે અહીંયા ચેક કરી શકો કે જો તમે a પ્લસ a ડેશ અને a માઇનસ a ડેશ લીધા હોય તો બે કેમ ભાગે એ માટે કે a પ્લસ a ડેશ અને a માઇનસ a ડેશ લીધા હોય અને સરવાળા રૂપે દર્શાવવા માટે સરવાળો કરો છો તો પછી શું થાય, a પ્લસ a 2a ડેશ કેન્સલ, હે ને, પ્લસ માઇનસ કેન્સલ, તો આમ 2a મળે. પરંતુ આપણે વ્યક્ત કરવાનું છે a, તો એ શ્રેણિક વ્યક્ત કરવા માટે શું કરવું પડે, બંને બાજુ 2 વડે ભાગવા પડે. તો આમ a પ્લસ a ડેશ બાય 2 એ સંમિત શ્રેણિક થશે, જ્યારે 1/2 a માઇનસ a ડેશ એ વિસંમિત શ્રેણિક થાય અને તેમનો સરવાળો આપણને એ મળે. તો આપણે શું કરવાનું, સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું હોય તો આટલા સ્ટેપ કરી લેવાના, અને તો 3 માર્ક્સ તમને બોર્ડમાં મળી શકે. તો દાખલાની અંદર ફરીથી એકવાર જોઈશું આને, બરાબર છે. પરંતુ એક MCQ આમાંથી 8માંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે, તો એ પણ એકવાર જોઈ લઈએ કે શ્રેણિકો જે છે એ અને બી માટે, શ્રેણિક એ અને બી માટે જો એ અને બી બંને સંમિત શ્રેણિક હોય તો AB માઇનસ BA શું મળે એના માટેનો એક ચાર્ટ બનાવેલો છે, હે ને. તો એ અને બી બંને સંમિત હોય તો AB માઇનસ BA એ વિસંમિત મળે છે. કઈ રીતે, તો એનો આપણે મેથડ છે કે ભાઈ એ સંમિત હોય અને બી સંમિત હોય તો a ડેશ બરાબર a થાય, b ડેશ બરાબર b થાય. અહીં આપણે મેળવવાનું છે AB માઇનસ BA શું મળે, તો પછી આપણે શું કરીશું, AB માઇનસ BA એનો પરિવર્ત ચેક કરવાનો કે પ્લસ AB માઇનસ BA મળે છે તો સંમિત કહેવાય, માઇનસમાં મળે તો વિસંમિત કહેવાય, અને બેમાંથી એક કંઈ ના મળે તો અન્ય કંઈક હશે. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે a માઇનસ b હોલ ડેશ તો a ડેશ b ડેશ આ રીતે અલગ અલગ લખી શકાય વચ્ચે સરવાળો કે બાદબાકી હોય ત્યારે. પરંતુ ગુણાકારમાં હોય ત્યારે તો આગળ પાછળ ચેન્જ કરવો પડે, એટલે કે b ડેશ a ડેશ લખાય, તેવી રીતે ba હોલ ડેશ લખવું હોય તો a ડેશ b ડેશ લખાશે. બરાબર. પરંતુ b અને a તો સંમિત શ્રેણિક છે તો b ડેશ બરાબર b અને a ડેશ બરાબર a, જ્યારે a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b, તો માઇનસ બંનેમાંથી કોમન કાઢો એટલે ab પ્લસ મળે અને ba માઇનસ મળે. તો આમ જોઈ શકાય કે આ x શ્રેણિક હોય તો x ડેશ બરાબર માઇનસ x થાય છે, માટે જે ab માઇનસ ba એટલે કે x એ કેવો છે, માઇનસ કોમન આવે એટલે કે વિસંમિત છે. તો તેવી રીતે ab પ્લસ ba શું થાય જો a અને b બંને સંમિત હોય તો એ સંમિત જ મળે, અને સરવાળો સંમિત મળશે જ્યારે બંને સમાન હોય, સંમિત હોય કે પછી વિસંમિત. આમાં વિસંમિત સંમિત નથી ઓપ્શન આપે ને, એ પછી લઈએ આપણે. તો બંને સંમિત હોય તો પણ વિસંમિત બાદબાકી વિસંમિત મળશે અને સરવાળો સંમિત મળે. બરાબર છે. તેવી રીતે આ વિસંમિત અને આ પણ વિસંમિત આપેલા હોય તો આ વિસંમિત અને સરવાળો સંમિત જ મળે, જવાબ સમાન મળે છે. પરંતુ બીજા સ્ટેપ અને ત્રીજા સ્ટેપમાં જોઈ શકાય કે બંને વિરોધી છે, એક સંમિત તો બીજો વિસંમિત, એક વિસંમિત તો બીજો સંમિત, એમાં વિરોધી છે. તો વિરોધી જેવો હોય, વિરોધી એટલે માઇનસ વાળો નહીં, સંમિત કે વિસંમિત, એક સંમિત એક વિસંમિત હોય કાં તો વિસંમિત સંમિત હોય તો AB માઇનસ BA એ સંમિત મળે અને AB પ્લસ BA એ વિસંમિત મળે છે. એની મેથડ આ જ પ્રમાણે કરવાની. બરાબર. તો 8માંથી એક MCQ બોર્ડમાં પૂછી શકાય એમ છે. તો અહીં આપણે સ્વાધ્યાય થિયરી આખા ચેપ્ટરની કમ્પ્લીટ થાય છે અને હવેથી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. બરાબર છે, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાય બાય વિદ્યાર્થી મિત્રો.